નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે। મિત્રો, ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમ ગુજરાત તરફ 1 થી 2 દિવસમાં આવશે। મિત્રો, 28, 29 અને 30 જુલાઈએ ભારે વરસાદની શક્યતા છે। મિત્રો, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ પણ છે અને ઓફશોર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાદળોનું ટોળું। મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તંત્ર એલર્ટ બની ગયું છે। ત્યારે મધ્યપ્રદેશથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘરાજાએ સટાસટાઈ બોલાવતા જનજીવન ઠપ થઈ ગયું છે। લોકોના ઘરોમાં રાખેલ તમામ સામાન પલળી ગયો છે અને અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ છવાયું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માત્ર 3 દિવસ બાકી 31મી જુલાઈ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી નાખો। મિત્રો, નાણાકીય વર્ષ 2023 અને 24 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવા માટે 4 દિવસ બાકી છે। તમારે આ કામ 31મી જુલાઈ સુધીમાં પૂરું કરવાનું રહેશે। નિષ્ણાંતોનો અંદાજ છે કે સરકાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા લંબાવવાનો વિચાર કરી રહી નથી। આવી સ્થિતિમાં જો તમારે દંડ ન ભરવો હોય અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માંગો છો તો તમારે 31મી જુલાઈ પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો BSNLનો સૌથી સસ્તો પ્લાન। મિત્રો, રિચાર્જ પ્લાનમાં દરમાં વધારો થયા બાદ જીઓ, એરટેલ અને VIના ગ્રાહકો હવે BSNL તરફ આકર્ષાયા છે। અહીં BSNLનો સૌથી સસ્તો પ્લાન તમને જણાવી રહ્યા છે, જેની વેલિડિટી પણ લાંબી છે। જો તમે BSNL ગ્રાહક છો તો તમે 197ના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો। આ પ્લાનમાં તમને દરરોજ 2 GB ડેટાની સાથે 70 દિવસની વેલિડિટી મળે છે, જે જીઓ અને એરટેલ તેમજ VI કરતાં ઘણો સસ્તો છે અને મિત્રો ટેલિકોમ માર્કેટમાં આજે BSNLની બોલબાલા છવાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ફરી વધશે સોના ચાંદીના ભાવ? મિત્રો, સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે, જેના લાભ ગ્રાહકો લઈ રહ્યા છે અને સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। ગ્રાહકોને આકર્ષવા જ્વેલર્સ કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં જ સોના પર GSTના દરમાં વધારો થઈ શકે છે। સરકાર GSTમાં 5% વધારો કરી શકે છે, જે હાલમાં 3% છે। મિત્રો, જો કે CST નિષ્ણાંતોનું કહેવું છે કે અત્યારે GST વધારવાની કોઈ શક્યતા નથી। જ્વેલર્સ ખરીદી વધારવા માટે આવું કહી રહ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે। મિત્રો, રાજ્યમાં બાગાયતી ખેતોના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદની શક્યતાઓ છે। 28, 29 અને 30માં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। મિત્રો, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેમ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગાય સહાય માટે યોજના। મિત્રો, રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની
ઝેરમુક્ત ખેતી એ સમયની માંગ છે. વડોદરા જિલ્લામાં પણ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ધનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ હોય છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે. આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ન હોય તેવા 2573 જેટલા ખેડૂતોને કુલ 549.86 લાખની સહાય મળી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 39,000 હેક્ટરમાં પાકને ધોવાણને વળતરની માંગ. મિત્રો, ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 3 દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ધોધમાર વરસાદના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા હોય અને ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે એવો મિત્રો અંદાજ છે. વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું, પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીનો મહામૂલો પાક બોળાઈ ગયો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને રાહત પેકેજની માંગ. મિત્રો, દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં આભ ફાટ્યું હતું. એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે, જેના લઈ સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગામડાઓમાં બેટમાં ફેરવાઈ ગયા હતા અને મિત્રો ખેતરો તલાવડી બની ગઈ હતી. અતિવૃષ્ટિને પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મિત્રો, ઊભા પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પેશિયલ રાહત પેકેજની માંગ કરી છે. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના નેતા ભીખુભાઈ વારોતરિયાની આગેવાનીમાં 26 જુલાઈ 2024ના રોજ રાવલ, ગોરાણા સહિત કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને કલેક્ટર કચેરી ખંભાળિયા પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાનું અમુક માંગ સ્પષ્ટ કરી હતી. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને છેલ્લે મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. એમાં પણ અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા અમદાવાદીઓ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે હવે તેમની આતુરતાનો આગામી 24 કલાકમાં અંત આવી શકે છે. મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે તે મધ્યપ્રદેશ થઈને આગામી 1-2 દિવસમાં ગુજરાત તરફ આવશે. આ સાથે ચોમાસું ધરીનો છેડો હાલમાં જે પ્રયાગરાજ અને આગ્રા તરફ છે સરકીને આગામી 1-2 દિવસમાં ગુજરાતના ભાગોમાં આવી જશે, જેથી આગામી 30 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. મિત્રો, વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક ઓફશોર ટ્રફ મુંબઈથી 18 ડિગ્રી નોર્થમાં દક્ષિણ તરફ બને છે, જે કેરળ સુધી લંબાયેલો છે, જે આગળ દક્ષિણ ગુજરાત તરફ ખસતા આગામી 2 દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદ વરસશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરનું વહન મધ્ય ગુજરાત તરફ ગતિ કરતા અને ચોમાસાની ધરી નીચે આવતા તેમજ ઓફશોર ટ્રફ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડશે. મુંબઈના દક્ષિણમાં રચાયેલા શેર ઝોનના કારણે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. મિત્રો, તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં વાદળા તો બંધાયા છે, પરંતુ જોઈએ તેવો વરસાદ નથી પડતો. શહેરોના છૂટાછવાયા ભાગોમાં માત્ર ઝાપટા પડે છે, જેના પગલે શહેરીજનો અસહ્ય બફારાથી ત્રસ્ત થઈ ચૂક્યા છે અને વરસાદ માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.